ગામડે જતા તો ત્યાં સવારના પૂર્ણ બધા કૂવે જળ ભરવા જાય, નદીએ જાય, તો સવારે પ્રભાતિયા ગાતા ગાતા જાય. અને એ એમની લઢણને પાછલી તે પોરમાં વેણું રે વગાડ્યા, નંદ કુંવરે અમને ઊંઘમાં જગાડ્યા. નંદના કુંવર તમે માલો રે મનમાં હે, વાલા તારી નજરો દેખીને મારું મન મલક. પેલાના પ્રભાતિયા એવા. હવે તો સવારે ઉઠે જ બધાય મોડા. ગામડે જતા તો 3:30-4 વાગે ને એટલે બહાર એવો સરસ અવાજ આવવા માંડે, બેડાનો ને ઓલા પગમાં ઝાંઝર પહેર્યા હોય વવારોનો ને, ગાયોને લઈને ઓલો ગોવાર ચરાવવા જતો હોય તો ભાંભરવાનો ને, બછરાનો ને. આમ સવારના તમને એમ લાગે આપણે ગોકુળમાં આવી ગયા. અને હવે તો દૂધે પડી કે ને બધું ટૂંકમાં જે ભારત ગોકુળ જેવું હતું એ હવે ધીમે ધીમે ફોરેન જેવું થઈ ગયું છે. ગોપાલા વેત્રક્ષાખ્યામાં વસીધરાપરા કૃષ્ણ લીલામ પ્રગાયંત રાગય બદન મોહને. ગોવાળો હાથમાં છડીવાળા શ્યામ વેણુધારી ઉત્તમ અને મદનને મોહ કરાવતા રાગો વડે કૃષ્ણ લીલા ગાઈ રહ્યા છે. જો ગોવાળો કૃષ્ણ લીલા ગાય છે અને એની યારે ઠાકોરજી ગાવા માંડે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માં. હે મને સવારે વેલો ઉઠાડે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને યશોદા માવડી. હે મને કાળિયો કાળિયો સૌ કહે છે, મને ગોવાલણી મેણા દે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે મને દાઉ ભૈયા વનમાં બોલાવે, મને કદમના ઝાડે લટકાવે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. નાના રાગ રસોન્મત તત્ર ગોપી કદમ કન વીણા વેણુ મૃદંગાદિ સદ દયકૃષ્ટ તૈકૃતમ. ત્યાં વિવિધ રાગ રસોન્મત વીણા વેણુ મૃદંગ વગેરેના ઉત્કૃષ્ટ શબ્દોયુક્ત ગોપીઓ છે. સર્વોત્તલંકૃત દિવ્ય નિત્યમ પુષ્પફલદુમય મંદારે પારિજાતાસુ નાગપુમ નાગચંપકે. સર્વ રીતે અલંકૃત નિત્ય દિવ્ય ફૂલ ફળ વૃક્ષો વડે મંદાર એટલે કલ્પતરુ, પારિજાત, નાગ, પુનાંગ અને ચંપક. બોલો વલ્લભાત. મધુરાષ્ટ્ર બપોરે સૂઈને તેવી ઊંઘ આવે નથી એને. તરણમ મધુરમ.
એને કાલે વિરામ આપ્યો. આજે હરણમ મધુરમ વિવરણ. મધુસૂદન પ્રભુનું હરણ કરવું મધુર છે. વ્રતચર્યામાં કુમારિકાઓના વસ્ત્રનું હરણ કરવું મધુર છે. વેણું વગાડી તેના મધુર નાદ દ્વારા ભક્તોના મનનું હરણ કરવું મધુર છે. દ્વારિકાની રાજલીલામાં રૂક્ષ્મણીજીનું હરણ કરવું મધુર છે. સ્વર્ગલોકમાંથી પારિજાતનું હરણ કરવું મધુર છે. ભક્તોના દુઃખનું હરણ રૂક્ષ્મણીજીએ લખેલો પ્રેમપત્ર વાંચી હરણ કરવું મધુર છે. ઠાકોરજીની પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને ભક્તિમાર્ગ વગેરે અનેક ધર્મો બનાવ્યા છે. હૃદયમાંથી કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ જેવા પ્રતિબંધો હરાય પછી શુદ્ધ ચિત્તથી મન પ્રભુમાં લાગી શકે. આ સર્વ કાંઈ પ્રતિબંધો હરાયા પછી ફરી પાછું મન દુર્ગણોથી પ્રેરિત ન થાય તે માટેની સાવધાની રાખવાથી પ્રભુની અનુભૂતિ થાય. વ્રજ ભક્તોએ જે એક ફળ પ્રાપ્ત કર્યું તેમાં પણ આ જ પ્રક્રિયા હતી. પણ વિશેષમાં તો એ છે કે આ બધા આવરણ હરવાવાળા સ્વયં પ્રભુ જ છે. જેમ મમતા ભરી માતા બાળકને હાનિકારકથી પાછા વાળી સુંદર વસ્તુ તરફ ધ્યાન દોરે, મિત્ર પોતાના મિત્રને નુકસાનકારક તત્વોથી બચાવે, શ્રેષ્ઠ માર્ગ તરફ લઈ જાય, તેમ પ્રભુ પણ વ્રજ ભક્તોને પ્રેમથી, અન્યાશ્રયથી, અહંતા મમતા જેવા દોષોથી હરણ કરી ઉત્તમ માર્ગે દોરી જાય. શ્યામ સુંદર ગોપીઓના મનનું હરણ કરે. વશ કરી પછી મનની દરેક વસ્તુઓ સંકોચ, ધૈર્ય, મર્યાદા વગેરે વૃત્તિઓનું હરણ કરી અભય લીલાનું દાન આપ્યું. વિશેષ ફળ આપવા ગોપીજનોનું વેણુનાથી મન સાથે, પ્રાણ આત્મા સાથે સહિત હરણ કરી લીધું. ગોપીઓ પણ આ જ કહે છે, જે ચિત્ત અમારું ઘર સંસારને બદલે તમારામાં લાગવું જોઈએ તે તમે હરી લીધું છે. શ્યામ સુંદરે ગોપીઓના મનનું હરણ કરી વશ કરી પછી મનની દરેક વસ્તુઓ સંકોચ, ધૈર્ય, મર્યાદા વગેરે વૃત્તિઓનું હરણ કરી અભય લીલાઓનું દાન કર્યું. વિશેષ ફળ આપવા ગોપીજનોનું વેણુનાથથી મન સાથે, પ્રાણ આત્મા સહિત હરણ કરી લીધું. ગોપીઓ પણ આ જ કહે છે, જે ચિત્ત અમારું ઘન સંસારના બદલે તમારામાં લાગવું જોઈએ તે તમે સહજતાથી સુખરૂપે કર્યું. અમારું ચિંતન અત્યાર સુધી ઘરના કામમાં લાગ્યું રહેતું, તેને આપે હરણ કરીને તેમાં તમને કોઈ મુશ્કેલી ન ઉઠાવવી પડે. તમે તો સર્વ સુખરૂપ છો. ગિરિરાજ ધારણ સમયે વ્રજવાસીઓના અન્યાશ્રયનું 7 દિવસ રાત હરણ કરી સંયોગ સુખ આપી મુક્તિથી અન્યાશ્રયનું હરણ કર્યું. આમ વ્રજ ભક્તોનું સર્વ કાંઈ હરણ કરી મન, ચિત્ત, આત્માનું પણ હરણ કરીને પણ પોતાનામાં સ્થાપી દીધા. મધુસૂદન આવું શ્રેષ્ઠ ફલિત થતું હરણમ મધુરમ. હરણ સંસાર બંધન મિથી હરી. સંસાર બંધનને હરી લે તે હરી. મનમોહક મધુર હાસ્યથી ગોપીજનોના ચિત્ત હરણ કરે છે. શ્રી કૃષ્ણની ગતિમતી કૃતિ પ્રારંભમાં વિષયમય પ્રતીત થાય છે, પણ અંતમાં અમૃત રસનું પાન કરાવે છે. અનન્ય પૂર્વા ગોપીજનોએ કાત્યાની વ્રત કર્યું. નંદ ગોપ સુતમ પતિને કુરુમ. નંદ ગોપના પુત્ર અમારા પતિ બને. શ્રી કૃષ્ણને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવાના હેતુથી કુમારિકાઓએ શ્રી યમુના જળમાં સ્નાન કરી ચીરહરણના માધ્યમથી એમની લીલાવૃત માયા સમાપ્ત કરી હતી અને અંતમાં રાસલીલા સંપન્ન કરી.
ચિરહરણ લીલાના માધુર્યનો સ્વીકાર કરી શ્રી મહાપ્રભુજી કહે છે હરણમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલી. આશ્રણે સકલમ સિદ્ધિ મેથિન સંશય પૃથક શરણ માર્ગોક્તિન એવં પ્રભુરપે શરણસ્થ સમુદ્ધા કૃતમ વિજ્ઞાપયાતમ વિવેક ધૈર્ય ભક્તાદિ સાધના ભાવ આદત. આશ્રયે રહેવાથી જ નિસદ્દે સર્વસિદ્ધિ પ્રાપ્તિ થાય છે. જો બ્રહ્મ સંબંધ લઈને ચારે બાજુ ફરીએ તો પ્રભુ કે તું તારું કામ કર, હું કરું. પણ પ્રભુ ઘરમાં પધારે એટલે ટોટલી શરણાગતિ થઈ ગઈ. સવારે ઉઠો એટલે બ્રશ કરો તો મોઢામાં વાસ ન આવી જોઈએ, માં ઠાકોરજીને શ્રમ પડે. સ્નાન બરાબર કરીને ધોયેલા સ્વચ્છ કપડાં પહેરો, મારા પ્રભુ જુએ તો રાજી થાય. વાળ ઓળીને તૈયાર થઈને જાઉં, મારું મોઢું જોવું પ્રભુને ગમે. કામવાળાએ બધું કામ 24 કલાક, પણ હવારની બુહારી ઠાકોરજીની રૂમની આપણે કરીએ, ઠાકોરજીના રૂમનું મંદિર વસ્ત્ર આપણે કરીએ. દૂધ આવ્યું પહેલાં ઠાકોરજીનું કાઢો, એ સાણસી ન લેતા, એ ઠાકોરજીની. આ તપેલી અહીંયા મૂકી છે ને એ ઠાકોરજીનું દૂધ છે. તમારા ઘરમાં તમારા બધાની કે મારી ઈચ્છા ન હોવા છતાંય આખો દિવસ નાસિકને પણ ઠાકોરજી યાદ કરવા પડે. ઓલો મોટો દીકરો આવ્યો તો એ માને નહીં, પણ કાંઈ લેવાનું એને જોયું, શું કે મમ્મી અહીં અડું, પાછું ઠાકોરજીનું હશે તો ખીજાઈશ. જુઓ ભલે હાવ એવો રહ્યો, પણ મનમાં નામ તો ઠાકોરજીનું આવ્યું ને. તો ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને, અવૈષ્ણવ આવે ને એ ઠાકોરજીને યાદ કરે. આ સાસરીવાળા આવે એ બધા ભલે વૈષ્ણવ નથી, આ રૂમમાં બેઠા હોય એસી ચાલુ કરે, બૂમ પાડે, એલા ઓલો બધો મેવો ભગવાનનો લાવ ને. જુઓ યાદ કોને કર્યા? ઠાકોરજીને. હવે ઘરમાં ન હોય શું કે ઓલો ફ્રૂટ સુધારી દે. હવે ઉનાળો હોય ને ઠાકોરજીના સિકંજી કે આપણે આજે શું હતું પેલું લાલ હમણાં, હા ફાલસાન શરબત સરાવી, એટલે કે આ ભગવાન આરોગી લીધું છે ને તો બહાર મૂકી દે, કોઈ અંદર આવે. તોરણ બાંધ્યું હોય વલ્લભ જયંતિ આસોપાલોનું કે જન્માષ્ટમી, તો ઓલા વાળવાવાળા બેને પૂછે તમારે ભગવાનનું કાંઈક લાગે જ નહીં. જુઓ પાટોત્સવ હોય ને બાજુની બેંકમાં 6 વાગ્યા પછી બધાય વયા જાય, એટલે જમણવારીમાં કહે કે ત્યાંય બેસવા માંડો, એટલે તરત ઉપરવાળા કે ઠીક તમારે ભગવાનનો જન્મદિવસ લાગે. જુઓ દૂધ વધુ મંગાવી એટલે કે ઠીક આ તમારે નંદ ઉત્સવ. મારે કહેવાનો આશય એ છે મારા વાલા, જિંદગી એની એ છે, જીવન એનું, એનું ઘર એનું, એ સ્થાન એનું, એ બધા વ્યક્તિઓ એના, એ વસ્તુઓ એની, એ સંજોગ એના, એ સમય એનો, એ પણ પ્રભુ પધારે છે ને પછી બધું પ્રભુમય થઈ જાય છે. અરે ઓલા કપડાં ધોઈને બહાર મૂક્યા હોય મશીનમાં, એટલે સુરેશ પૂછે બા આ તબડકો ઠાકોરજીના શાકનો નથી ને. જુઓ એક બી વ્યક્તિ એવી ન હોય ઘરમાં આવતી જાતી જે આપણા ઠાકોરજીને યાદ ન કરતી હોય. હવે ઠાકોરજી ઘરમાં ન હોય તો શાક સુધારી નાખજો, વઘારી નાખજો, કચરા પોતો તો કરશે ન કર. જુઓ પાછળથી આવજો બેન, તમારા રસોડામાં જ ન આવતા. કેમ? મારા પ્રભુની સામગ્રી થાય છે.
આખું જીવન તમારું કંઈ પણ એક્સ્ટ્રા એફોર્ટ કર્યા વિના પ્રભુ પધાર્યા પછી બધું એનું એ જ રહે છે, પણ છતાંય વાતાવરણ પ્રભુમય થઈ જાય છે. સોફા ઉપર કોઈને કંઈ ખાવાનું તો આપણે ત્યાં નહીં, અહીં આવી જા. કેમ? એઠું થાય તો ઠાકોરજીને ના ગમે. અરે ઓલી સગુનની બેનપણી રીતિ આવે, બા અહીંયા અડું આ લઉં, જુઓ આ ભગવાનનું છે બા. ઓલા માળાજી વરડા કર્યા હોય, બા હવે આનો અડાય. આખું તમારું જીવન તમે ઈચ્છો કે ના ઈચ્છો, ઘરના ઈચ્છે કે ના ઈચ્છે, અને એટલે જ વલ્લભે કહ્યું કે ઘરે ઘરે ઠાકોરજી હોય તો તમે લીલામાં જાઓ ત્યારે બધાયથી પ્રભુ પરિચિત હોય, એટલે ત્યાં તમને જરાય અળગું ન લાગે. અને જે તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી ત્યાં હોય. ઓય અહીંયા તો આનંદ જાતો અમાર લાલો જુઓ. પણ પ્રભુ ઘરમાં ના પધરાવો, મંદિરે દર્શન કરવા જાઓ તો જે બધાયના હોય ને એ કોઈ ના ન હોય, કોઈ ના હોય. લગ્ન મેળાવડામાં 500 છોકરા હોય, એ બધાય માટે આવ્યા હોય, એ કોઈના હોય, પણ એમાંથી એક આપણને ગમી ગયો 499 નકામના. મંદિરમાં કાંઈ શીખવું હોય, સમજવું હોય, કયું કીર્તન બરાબર છે, ટાઈમ છે તો જાઓ, પણ તમારા માટે તો તમારું સર્વસ્વ તમારો હાથ પકડીને લીલામાં તમારા ઠાકોરજી લઈ જાય, મંદિરના ઠાકોરજી નો લઈ જાય, મારા વાલા ના લઈ જાય. જે જીવોનો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ છે તેનું સકળ કાર્ય પ્રભુ સિદ્ધ કરે છે. આપણે બધાનો અનુભવ છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુ ફલાત્મા ફળને દેવાવાળા જ, તેને શરણે સ્થિર થઈને રહેવું. જેમ કે કૃષ્ણાશય શરણસ્થ સમુદ્ધારવ, શ્રી મહાપ્રભુજીનું વાક્ય છે કે પ્રભુ શરણે આવેલાનો ઉદ્ધાર કરવાવાળા છે, તેનું જ શરણ સ્વીકારવું, તેમની સેવા સ્મરણ મનન ચિંતન કરવું, કેમ કે તે સર્વસમર્થ છે, ગમે એનો હાથ ન પકડાય. આપણો પ્રભુ સર્વસમર્થ છે. મેળાવડામાં કોઈ શેઠને ત્યાં નોકર કામ કરતો હોય ને આપણે, અને શેઠ આવ્યો હોય, હવે મૂર્તિઓ કોણ છે? શેઠ. ઓલાને પોર્ટફોલિયો પકડવા ભેગો લાવ્યો છે, અને આપણે ઓલે એ પોર્ટફોલિયા પકડવા વાળાને પસંદ કરીએ તો ભાઈ તમારા. આજે તો કલિકાલ ચાલી રહ્યો છે. આ યુગમાં પાખંડ ધર્મનો જ વિસ્તાર થઈ રહ્યો છે. ઉપરથી ભક્તનો વેશ દેખાય, ભીતરથી કેવળ સ્વાર્થ જ હોય. હરિરાયજીએ વારંવાર કહ્યું છે, વંચકોથી ચેતીને રહેજો, દુસંગ લગાડશે અને તમારું પતન થશે. ધર્મમાં ચલાવવા વાળા પણ આમાં ઘેરાયેલા રહે છે. તીર્થોમાં જાઓ તો ત્યાં વસવાટ કરી રહેવાની વૃત્તિ કેવળ ધનમાં જ હોય. કેટલી દક્ષિણા આપે એમાં જ રસ હોય. એકવાર એક જગ્યાએ ગયા ને તો ત્યાં ચુંદડી મનોરથ થતો હતો. તેમાં ઓલા શ્લોક માતાજીના બોલતા હતા, એટલે મારી ને એમની દ્રષ્ટિ એક થઈ ને મને કે આપણે હાલવા માંડ્યા. અને આપણામાં ચુંદડી મનોરથ છે જ નહીં, ક્યાંય ગ્રંથમાં કે પુસ્તકમાં લખેલું નથી.
આ ક્યાંથી આવ્યું ને શું થયું એ હજી ખબર નથી. તીર્થોમાં જાઓ તો ત્યાં વસવાટ કરી રહેલાની વૃત્તિ કેવળ, અત્યારે બધાની વૃત્તિ ધનમાં જ હોય છે, તેથી પોતાના લાભનું જ કામ છે તે કરે છે. અહંકારથી મદોન્મત્ત થયેલાઓ મૂઢતા પ્રાપ્ત કરી નિજી સ્વાર્થ માટે અધર્મ ચલાવી તીર્થોમાં ગંદકી જ કરે છે. અને આ ગંદકીનો ફેલાવો આસપાસ બધે ફેલાવે છે. ઉપરથી દેખાતા સત્પુરુષો, પરંતુ તેઓ પણ પોતાના સ્વાર્થમાં જ ફસાયેલા હોય છે. આવા સમયમાં તો કેવળ કૃષ્ણનું શરણ જ ઉપયોગી છે. તેમ સમજી આગળ પાછળનો વિચાર ન કરતા તથૈવ તસ્ય લીલેતી, જે કાંઈ છે તે પ્રભુની લીલા છે તેમ સમજી ચિંતાથી નિવૃત્તિ કરી શરણ ગ્રહણ કરી સ્થિર થવું, આ એક જ વસ્તુ ઉત્તમ છે. બાકી બધા કલીના ધર્મોમાં ફસાયેલા રહેશે. વલ્લભે 550 વર્ષ પહેલાં કૃષ્ણાશય ગ્રંથ લખ્યો. એમાં અત્યારનું જ બધું લખ્યું છે. અહંકારી થઈ જશે, પાખંડ વધી જશે, પોતાના લાભ માટે, પૈસા માટે જ ભક્તિ કરશે ને કરાવશે, ખોટા શ્લોકોના ઉચ્ચાર કરશે, નાના જાત જાતના બધા ધર્મો ઉત્પન્ન કરશે. તો આવામાં હે મારા જીવ, તું ક્યાં જઈશ? વલ્લભ કે તારે ક્યાંય નહીં જવાનું, તારે તાર ઘરે જ રહેવાનું, કારણ કે તારા માથે હું પુષ્ટિ પુરુષોત્તમ ત્રિલોકનો નાથ પધરાવી દઉં છું. એટલે તારે દોડાદોડી કરવાની. એટલે તમે ચારે બાજુ ભટકીએ ને તો દુઃસંગ લાગે. તમે આપણા ઠાકોરજીમાં રૈચા પચાર્યો લાગે? બોલો વલ્લભાતી. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આનો સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભૂમિ પર રહેલા ઘણા ભક્તોને તેનું શરીર પ્રાપ્ત થાય તે માટે શ્રી કૃષ્ણના ચરણની રેણુ જેમાં અધિક છે તેવું જળ ગંગાજી લાવે છે. ગંગાજીનું જળ પરિમિત છે. બ્રહ્માજીના કમંડળનું જળ પણ પરિમિત છે, પણ ચરણરજ અપરિમિત અમાપ છે. તેથી જળ સારી રીતે પ્રક્ષાલન કરવા પૂરતું હોતું નથી. તેથી ગંગાજીમાં જળ કરતાં ચરણરજ અધિક છે એવો ભાવ છે. આજના સમયમાં પણ ગંગાજીના જળમાં ભક્ત પ્રત્યે તેનો પ્રકાશ ગંગાજી કરે છે, બીજા પ્રત્યે અભક્ત પ્રત્યે કરતા નથી. એમ કહેવા માટે અંબુનેત્રી જલ વહેનારા ગંગાજી એમ કહ્યું છે. તેના પ્રાસંગિક 2 ફળ છે. તે પુનાતિ વગેરે પદથી કહ્યું છે. એક તો ત્રણેય લોકને અંદર બહારથી સિંચન કરી પવિત્ર કરે છે, અથવા શૈશાન પાલન કરનાર મહાદેવજી સાથે પવિત્ર કરે છે. આ ભૂમિ ઉપર ઉત્પન્ન થયેલા ભક્તોને અધિક દોષનો સંબંધ થવાનો નથી એમ સૂચવેલો. તે જ જે મરીશેરમાણ મરવા પડેલા હોય, પૂર્વ દેહનો ત્યાગ કરવા ઈચ્છતા હોય, તે આવું ભગવદીય શરીર ઉત્પન્ન કરનાર ગંગાજીનો જ આશ્રય કરે તે સ્વાભાવિક છે. કો વાન સેવતે, કોણ ગંગાજીનું સેવન ન કરે એવો હકારાત્મક પ્રશ્ન છે. રાજા પરીક્ષિતે આવી રીતે ગંગાજીના તટ પર પાયો પ્રવેશ વ્રત લઈને બેસવું એવો નિશ્ચય કર્યો. પણ પોતે ભક્ત ન હોય તો સર્વ નિરર્થક જાય,
કારણ કે ગંગાજી આદિ દૈવિક સ્વરૂપે પ્રગટ ન થવાથી પોતાના મનોરથ સિદ્ધ ન થાય. તેથી પાંડવ પુત્ર હોવાથી એના એ દોષની નિવૃત્તિ કરી ભવિષ્યનું કર્તવ્ય કહે છે. ઇતિ વિવચ્છિદસ પાંડવેય પાયો પ્રવેશમ પ્રતિ વિષ્ણુપત્યામ દધ્યો મુખાંદિત મનન્ય ભાવો મુનિવ્રતો મુક્ત સમસંગ. અર્થ મુનિવ્રત ધારણ કરનાર અને સમસ્ત સંઘનો ત્યાગ કરનાર. પાંડવ પુત્ર રાજા પરીક્ષિતે ગંગાજીના કિનારે પાયો પ્રવેશવર ધારણ કરી અનન્ય ભાવે ભગવત ચરણમાં ધ્યાન ધર્યું. સુબુદ્ધિની એ પ્રમાણે સાંસારિક મોહનો ત્યાગ કરી ભગવત ચરણારવિંદનું ધ્યાન ધરવાનો વિશેષ રૂપે અવિચ્છેદ્ય એટલે નિશ્ચય કરીને રાજા પરીક્ષિત વિષ્ણુપદ્યામ ભગવાન વિષ્ણુના ચરણકળમાંથી નીકળેલા ગંગાજીના તટ પર પાતો પ્રવેશમ અનશન વ્રત લઈને બેઠા. કારણ કે પાંડવ પુત્ર હતા. ક્યારેક આધ્યાત્મિક પાપ બળવાનું હોય તો પાયે પ્રવેશ થાય નહીં. એ માટે પહેલાં મુકુંદ ભગવાનના ચરણ કમળનું ધ્યાન ધર્યું. મુકુંદ ભગવાન તો મોક્ષ આપનાર છે, એટલે સ્વતંત્ર રીતે મોક્ષ માટે ચરણ કમળના ધ્યાનનો ઉપયોગ કર્યો નથી. અહીં અંતરિમ એટલે ચરણપદ એક વચનમાં મૂકેલું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તે પ્રયોગ ગ્રહવ્રત કરવામાં આવ્યો છે. એટલે કે એક ગ્રહ કરેલો હોય ત્યાં બીજા ગ્રહનો હોમ વગેરે કાર્યમાં ઉપયોગ થાય છે. એમ અહીં પણ બીજા ચરણનો પણ ધ્યાન ધરવામાં સમાવેશ થાય છે. તેથી સેવાને યોગ્ય શરીરની પ્રાપ્તિના અંગ તરીકે તે ધ્યાન છે. અનન્ય ભક્તિ પુરુષાર્થ કરાવનારી હોવાથી તે કહેવા અનન્ય ભાવો ન વિદ્યતે અન્યસ્મિન ભાવો યસ્ય નથી. બીજા કોઈમાં ભાવ જેવો તેવો રાજા પરીક્ષિત પ્રાયો પ્રવેશ અને ગંગાજીનું સાનિધ્ય રાજાને ઈચ્છિત છે, પણ તે પુરુષાર્થ કરવાના સાધન નથી, પણ ભગવત ચરણ કરવાની ભક્તિ જ પુરુષાર્થ આપનારી છે એમ કહ્યું. આ પ્રમાણે રાજાએ મન અને વાણીને દંડિત કરી વાણી અને કાયાનો દંડ મુનિવ્રતો મુક્ત સમસંગમ પરથી કહે છે. મુનિવ્રત યસ્ય મુનિઓના જેવું વ્રત જેવું હતું તેવો, એટલે કે વૃથાલા પરિવર્જન મૌન એટલે કે નકામી વાતચીત ન કરી, અથવા મુનિ વ્યતિરેકમ સંવા ભાષણ નિવેશન મુનિઓ સિવાય બીજાઓ સાથે વાર્તાલાપના નિવેશ તે મૌન છે. જો બંને નિયમ ન પાળે તો મૌન વ્રતનો ત્યાગ થાય. મુક્ત સમસંગ મુક્તા સર્વે સંગાધીના બધા સંજોગોનો જેણે ત્યાગ કર્યો છે તેઓ પુત્ર મિત્રાદિના સંઘનો મનથી પણ ત્યાગ કર્યો છે અને શરીરથી પણ દૂર રહેવાની આજ્ઞા કરી છે. બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત દેવને દંડવત પ્રણામ કરું. ચંદ્ર સરોવર पे सूरदास पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरसू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ હીન ચરણ ખેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं कली में जासो होय निवेरो सुर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.